નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના તાજા સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ। રાત્રિનું તાપમાન 20 ડિગ્રીની નીચે ગગડતા સવારે ઠંડીનો ચમકારો। દિવસ દરમિયાન અત્યંત ગરમીનો અનુભવ। ઉત્તર અને ઉત્તર પૂર્વ દેશો તરફથી આવતા સૂકા પવનોના કારણે દિવસ દરમિયાન અત્યંત ગરમી અને સાંજ પડતા જ થોડા અંશે ઠંડક અનુભવાશે। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો આ રાજ્યમાં પેટા ચૂંટણીની તારીખ બદલાઈ। કેરળ, પંજાબ અને યુપીમાં 13 નવેમ્બરે યોજાનારી પેટા ચૂંટણી હવે 20 નવેમ્બરે યોજાશે। વિવિધ તહેવારોને કારણે ચૂંટણી પંચે મતદાન એક અઠવાડિયું મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે। કોંગ્રેસ અને ભાજપ સહિત અનેક પક્ષોએ ચૂંટણી પંચને 13 નવેમ્બરે યોજાનાર મતદાનને મોકૂફ રાખવાની અપીલ કરી હતી। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો એસટી નિગમને દિવાળી ફળી। રાજ્યમાં હાલ દિવાળી વેકેશન સાથે તહેવારોની ઉજવણી પણ ચાલી રહી છે। તહેવાર સમયે મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે વધારાની બસો દોડાવવામાં આવી હતી, જેથી કરોડોની આવક થઈ છે। ડિવિઝન મુજબ 2000 જેટલી એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી હતી। આમ કરવાથી એસટી નિગમને 5 દિવસમાં 5.93 કરોડની આવક થઈ હતી। જો કે 19 લાખ લોકોએ એસટી બસમાં પ્રવાસ કર્યો છે। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી। 7 નવેમ્બરથી ગુજરાતનું હવામાન બદલાય તેવી શક્યતા। 20 તારીખ સુધી ગરમીનો અનુભવ થશે। નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં માવઠાની શક્યતા। ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડીનો ખરો અહેસાસ થશે। 10 થી 14 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બનવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। 18 થી 23 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ચક્રવાતનું નિર્માણ થશે। ચક્રવાતના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે।